ગામમાં 6 દિવસ વીતવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર પણ અહીંથી ચલાવવું મુશ્કેલ બને તેવું છે। પાણી ભરાયેલા છે। ગામમાં પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। તો ખેતીમાં પણ ભારે નુકસાન, ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડ્યા છે। તો ગામમાંથી મૃત પશુઓના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે। વાવ તાલુકાના ભાટવર ગામના આ દ્રશ્યો કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી। લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા માટે મજબૂર બન્યા છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીં આવી શકે તેવું નથી। લોકો ઘર વખરી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ, પશુઓ માટે ઘાસચારો લઈ જતા નજરે પડી રહ્યા છે।